નમસ્કાર. ખૂબ હસવું અને હસતા રહેવું. ખૂબ હસવું અને હસતા રહેવું. સુંદરતાની પ્રશંસા કરવી અને દુનિયાને સહેજ વધારે સુંદર બનાવી. બીજું વધારે કાંઈ નહીં થાય તો કશું નહીં, પણ જે લોકો અહીં બેઠા છે એમાંથી એકાદ વ્યક્તિ પણ જો ટેન્શનમાં હોય અને એનું ટેન્શન દૂર કરી દઉં, એના ચહેરા ઉપર સ્માઇલ આપી દઉં, તો હું પોતાની જાતને હાસ્ય કલાકાર કહું. એકવાર એક ભાઈને બોર્ડ બેનર વાંચવાની બહુ ટેવ. જ્યાં પણ બોર્ડ બેનર ભળી જાય ને એટલે ત્યાં વાંચી લે, જ્યાં ભળી જાય ને ત્યાં વાંચી લે. એમાં એકવાર થાંભલા ઉપર બેનર મારેલું, તો બરોબર દેખાતું નહોતું, તો થાંભલે સીડો ત્યાં જઈને બોર્ડ વાંચવા ગયો ને તો એમાં લખ્યું હતું, થાંભલો તાજો રંગેલો છે, કોઈ અડકવું નહીં. આવા લખણો. અને અત્યારે છોકરા બહુ હોશિયાર થઈ ગયા. તમે નાના છોકરા જોઈજો, બહુ નટખટ. એક છોકરો તો કૂતરો હૂતો હતો તો કૂતરાની પૂંછડી એક લોખંડની પાઇપમાં નાખતો હતો. મેં કીધું, એ છોકરા, તને ખબર નથી આ કૂતરાની પૂંછડી ધૂળમાં 6 મહિના સુધી દાટો ને તો એ સીધી ન થાય? મને કે આપણે ક્યાં સીધી કરવી? મેં કીધું તો કે મારે તો પાઇપ વાળવો છે. બોલ, એટલે આવા તોફાની છોકરાઓ. એક છોકરો તો મારી પાસે આવ્યો, મને કે અંકલ હું ટોયલેટમાં જાઉં ને, દરવાજો ખોલું ને ત્યાં લાઇટ થાય. મેં કીધું બટા એવું ન હોય, સ્વિચ પાડવી પડે તો લાઇટ થાય. મને કે નહીં અંકલ, હું તો ટોયલેટમાં જાઉં ને, દરવાજો ખોલું ને ત્યાં લાઇટ થાય. મેં કીધું હારા ઓટોમેટિક દરવાજા આવ્યા છે, ત્યાં એની મમ્મી સાંભળી જાય, 2 ઝાપટ ઠોકી. મેં કીધું પણ છોકરાને મારો છો શું કામ? મને કે ભાઈ એવું નથી, 2 દીથા આ ફ્રીજમાં જઈ આવે. મેં કીધું તો લાઇટ થાય? મને કે દૂધ ફાડી નાખે. બોલો, આવા તોફાની છોકરાઓ. હા, હમણાં તો ગુજરાતમાં વાવાઝોડું આવ્યું, વાવાઝોડું. તે વાવાઝોડામાં એક ભાઈને દેશી નળિયાવાળું મકાન, તો વાવાઝોડામાં નળિયા મીંડા ઉડવા. ત્યાં એને એમ થયું હાલો બાજુમાં છોકરાને મૂકી આવી. તે છોકરાને લઈને બાજુમાં ગયા. બાજુમાં એક આ નળિયા ઉડે છે, છોકરાને હાંસવો. ત્યાં અડધી કલાકથી ને ત્યાં ગરદણી વાહે આવ્યા. એ કે વાવાઝોડા ના વાગ્યો, છોકરા લઈ જાઓ. એ કે કેમ? કે આ એને વધી જાય. બોલો, કેવા તોફાની છોકરા છે. આપણને એમ થાય કે પાંજરા બનાવીને છોકરાને પૂરી દેવાય, જમવા ટાઈમે જ કઢાય. એવા તોફાની હો. હા, ને હમણાં તો લગ્નની સિઝન ગઈ. લગ્નની સિઝનમાં શિયાળામાં તમે જોઈજો, ઘણા યુવાનો સ્વેટર ન પહેરે. એમાં બેનું ખાસ ન પહેરે. બસ સ્ટેન્ડ પાસે જતો હતો, ત્યાં એક બેન ત્યાં બસ સ્ટેન્ડે બેઠેલા હતા. શિયાળાનો સમય ને આખા ધ્રુજે અને સ્વેટર પહેરેલું નહીં. તો મને દયા આવી, મારી પાસે સાયલ હતી, મેં સાયલ કાઢીને બેનને ઓઢાડી. હું સાયલ ઓઢાડીને હાલતો છો તો મારી હું સાયલનો ઘા કર્યો. મને કે રોયા ગરીબ નથી, લગ્નમાં જાવ છું. એ કે 20,000નો તો મેકઅપ કર્યો. ત્યારે ખબર પડી. એટલે આનંદ છે એમ. પણ આવા હું નાના મોટા સ્ટેજ પ્રોગ્રામ કરું તો એમાં એક ગામમાં મને કે તમારું સન્માન કરવું. મેં કીધું રહેવા દો ને. એ કે ના વટ પાડી દેવું. મેં કીધું પાડો વટ. ત્યાં ગામમાં આખું ગામ ભેગું છું, સ્ટેજ શણગાર્યું, ગામમાં ઢોલ વગાડ્યો અને એલાઉન્સ કર્યું કે રાજેશ માંગુકિયાનું સન્માન આપણા ગામના સરપંચ સ્ત્રી સાયલ ઓઢાડીને કરશે. તો હું તો ઊભો છો અને આમથી સરપંચ સાયલ લઈને આવ્યા ને ગામ લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા. પણ 5 મિનિટ થઈ ગઈ ને પણ સરપંચ સાયલ જ ન ઓઢાડે. ત્યાં એના કાર્યકર્તાઓએ કીધું કે સાયલ ઓઢાડો. એ કે હુઈ જાવ ત્યારે ઓઢાડું ને. એટલે બોલો, એટલે કીધું ટાઈડ નીચવાથી સન્માન કરવાનું છે. પણ મજા છે, આનંદ છે. એક ભાઈ આંખના નંબર કઢાવવા ગયા ડોક્ટર સાહેબ પાસે. ડોક્ટર સાહેબ કે હું એલા 4 જણા દોડ્યા આવો, એક જ જણાને આવવાનું. બોલો કે સાહેબ એક જ આવ્યો છો, તમે હમાઈ જુઓ. હવે જેને 4 દેખાતું હતું ને એને આને નંબર કાઢી દીધો. તે સચમાં આપ્યા. એ કે આલ્યો 500 રૂપિયા. એ કે સાહેબ ન પોસાય. સાહેબે બીજા સચમાં આપ્યા. એ કે 250 રૂપિયા. એ કે સાહેબ ન પોસાય. સાહેબ કે હવે મારી પાસે નથી, તારે કેટલા વાળા જોવે? એ કે સાહેબ 35 વાળા હોય તો આપો. સાહેબ કે હાલ તો થા. ત્યાં બહાર ગયો. બરોબર બહાર ગયો ને ત્યાં સામેથી એક લારી વાળો આવ્યો, જીથરા બાબા જેવો, 2માં ટાયર ને 2માં નહીં. એને પૂછ્યું એલા સચમાં રાખે? એ કે હા.
તે 2-3 ડબલા ખોલીને એની તો કાઢ્યા ગોળ, એક બાજુ સિંદરી ને એક બાજુ દાંડલો. ઓલો કે આ કેટલા વાળા? એ કે 20 રૂપિયામાં લઈ જાઓ. તે શીશમાં પહેર્યા, પણ શીશમાં પહેર્યા ને તે બધું મોટું મોટું જ દેખાય. ત્યારે લઈ લીધા, લઈને જો ગામ બાજુ, ગામનું આવી બન્યું છે. ત્યાં જઈને એક વેપારી દુકાન બરોબર ખોલીને, શટર ખોલીને દીવાબત્તી કરે. ત્યાં જઈને ઉભો રહ્યો. એ કે આ ફુગાનું શું રાખ્યું? ઓલો કે ભાઈ મારા ફુગા નથી વેચવા અને તું હાલતો થા. એ કે ભાઈ તને બોણી કરાવું કે ને ફુગાનું શું રાખ્યું? એ કે તું હાલતો થા, એ ફુગા નથી, દ્રાક્ષના ઝુમખા. એટલે મજા છે, આનંદ છે. એટલે ખુશ રહો, આનંદમાં રહો અને જોતા રહો મારી ચેનલ. થેન્ક યુ, આભાર.